પાણીમાં ઊભીને રોટલા બનાવે. બોલો ખાવાનું ક્યાં? પોરબંદર શહેરમાં સાંજથી વરસાદે વિરામ લીધો હોવા છતાં બોખીરા વિસ્તારમાં બીજા દિવસે પણ અનેક ઘરોમાં 3-3 ફૂટ વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને કારણે અનેક પરિવારો હિજરત કરી ગયા છે, તો કેટલાક પરિવારમાં મહિલાઓ 3-3 ફૂટ પાણીમાં ઊભીને રસોઈ કરી રહી છે. ત્યારે ભાજપ અગ્રણીએ દોડી જઈ રસ્તો તોડાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. પોરબંદર શહેરમાં 2 દિવસમાં 15 ઇંચ વરસાદ વરસી ગયા બાદ સાંજથી વરસાદે વિરામ લીધો હતો અને માત્ર સામાન્ય છાંટા વરસ્યા હતા. વરસાદના વિરામના 18 કલાક બાદ પણ બોખીરા વિસ્તારમાં મકાનોમાં 3-3 ફૂટ વરસાદી પાણી ભરાયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન તો ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી હતું અને લોકો જીવ બચાવવા અગાસીએ ચડી ગયા હતા. તો અનેક પરિવારોએ તો મકાનોમાં તાળા લગાવી હિજરત કરી છે. બોખીરામાં મોટાભાગની દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનોના સામાન અને ઘરવખરી ઉપરાંત વીજ ઉપકરણોને પણ વ્યાપક નુકસાન થયું છે. માલસામાન પલળી ગયો છે. નીચેના માળે પાણી ભરાયા હોવાથી અને મોટાભાગના ઘરોમાં રસોડામાં પાણી ભરાયા હોવાથી એક પણ ઘરમાં બપોરે અને રાત્રે ચૂલો સળગ્યો ન હતો. વરસાદના વિરામના બીજા દિવસે પણ પાણી ભરાયેલ હોવાથી મહિલાઓ 3-3 ફૂટ પાણીમાં ઊભી રહી અને રસોઈ બનાવી રહી છે. સતત વરસાદી પાણી ભરાયેલા હોવાથી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. મહાનગરપાલિકા બન્યા બાદ વેરાઓમાં કમરતોડ વધારો કર્યો છે, પરંતુ પાયાની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. પ્રી મોન્સૂન કામગીરીના બણગા મનપાના અધિકારીઓએ ફૂંક્યા હતા અને લાખોનો ખર્ચ પણ કર્યો હતો, પરંતુ માત્ર 10 થી 15 ઇંચ વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ ક્યારેય તેમના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો ન હતો. આ સમસ્યા છેલ્લા 5-1 વર્ષથી જ છે, કારણ કે બોખીરાથી 3 માઇલ સુધીમાં અનેક નવી સોસાયટીઓનું નિર્માણ થયું છે, જ્યાં અગાઉની નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કરી બાંધકામની આડેધર મંજૂરી આપી દેતા પાણીના વહેણ પર પણ મકાનો ખડકાઈ ગયા છે, જેના લીધે પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે, જેનો ભોગ સમગ્ર વિસ્તારની જનતા બની રહી છે. બોખીરાના ઘરોમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા હતા. ત્યારે આ વિસ્તારના પૂર્વ સુધરાઈ સભ્ય અને ભાજપ અગ્રણી અજયભાઈ બાપોદરાને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સ્થિતિ નિહાળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર જાદવને જાણ કરી હતી કે બંદરને જોડતો મુખ્ય માર્ગ તોડવો પડે તેમ જ છે. 1 થી 2 કલાક મોડું થશે તો સમગ્ર વિસ્તાર ડૂબી જશે. આથી અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને જેસીબી દ્વારા બંદરને જોડતો સુભાષનગરનો મુખ્ય માર્ગ, જે મેરીટાઈમ બોર્ડ હસ્તક છે, તેને તોડવામાં આવ્યો હતો, જેથી ઉપરવાસમાંથી આવતું પાણી જે બોખીરા વિસ્તારમાં પ્રવેશે છે તેનો નિકાલ ખાડીમાં થયો હતો. આ રસ્તો તોડવામાં આવ્યો ન હોત તો હજુ પણ લોકોના ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયેલું હોત, તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં ગત ચોમાસે પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે આ રસ્તો તોડી પાણીનો નિકાલ કરાયો હતો. આ વર્ષે પણ ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે અજય બાપોદરાએ જણાવ્યું હતું કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે જરૂરી છે. આથી અહીં જો કન્વર્ટેબલ બોક્સ કે બાર મૂકવામાં આવે તો આ રસ્તો ફરી ના તોડવો પડે અને માછીમારોને પણ બંદરમાં આવવા જવામાં મુશ્કેલી ના થાય અને બોખીરા વિસ્તારના વરસાદી પાણીનો પણ વહેલી તકે નિકાલ થાય. આથી સમસ્યાના કાયમી નિકાલ અંગે કાર્યવાહી કરવા તેઓએ માંગ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. લક્ષ્મણભાઈ બોખીરિયા. ત્યાં પાણી પાવરફુલ છે. અમારે ફ્રીજ, અનાજ, આ તે બધું ઘરવખરી બધી પૂરી થઈ ગઈ છે. અત્યારે જે પાણી ઉતરતું જ નથી, હજી ચાલુ જ છે. આના કરતા ડબલ પાણી તમે જોવો, બધા મકાનોમાં, મોટરસાયકલોમાં બધા ડૂબી ગયા. બીજાને ઘરે રહેવા વહી ગયા. અત્યારે પાલિકાની જવાબદારી છે, જે કઈ આપણે કરવેરા ભરીએ એની જવાબદારી આવે ને, કે ન આવે? આવે જ, પણ એ તો કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ. અમારી માંગ છે કે પાણીનો નિકાલ વહેલો કરે. નગરપાલિકા આ ખરેખર જવાબદારી બધી નગરપાલિકાની આવે છે અને નગરપાલિકા આનો કોઈ ઉપાય કરતી નથી. આ કમસે કમ 10 થી
5 થી 7 વર્ષથી આ જ પોઝિશન રહે છે. નગરપાલિકા મહાનગરપાલિકા તો બની ગઈ, પણ આનો કોઈ પણ જાતનો ઉકેલ આપતી નથી. તો આ શું નગરપાલિકાની અંદર વેરા નથી ભરતા? આ લોકો શું લાઇટના વેરા નથી ભરતા? કે નગરપાલિકાની અંદર આ ગામ નથી આવતા? આવી કોઈ પણ જવાબદારી તો હોવી જોઈએ ને. તંત્ર બેદરકારીમાં છે, તંત્ર કોઈ પણ જાતનું કામ કરતું નથી. આ તો અજય બાપોદરા એક અમારે અહીંયા એક્ટિવ છે કે જે દર વર્ષે રસ્તા તોડી અને પાણીનો નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને પ્રયત્નશીલ છે. બાકી તો બીજું કોઈ જોવાય નથી આવતું, કે નથી પૂછવા આવતું કે તમારી કઈ પરિસ્થિતિ છે, આ લોકો જમવા બેઠા છે કે નથી, આને બેસવાની પોઝિશન છે કે નથી, એ પણ કોઈ નથી પૂછતું. તો આજે નગરપાલિકાને જોવું જોઈએ, આ બધાના પાણીનો નિકાલ કરવો જોઈએ અને સાસો રસ્તો ગોતવો જોઈએ. મારું નામ રસીલાબેન છે. પરિસ્થિતિમાં કંઈ પૂછો જ નહીં ભાઈ. અમારે 4 વાગ્યાનું કાલુનું પાણી ભરાઈ ગયું. છોકરાઓને શેટીનું ઉપર ખાટલો રાખીને સુવડાવ્યા. અમે તો સૂતા જ નથી 2 દીથી. ને હજી એટલું પાણી છે. અમારો ઢોરનો ચારો બધુંય પલળી ગયું. વરસાદમાં દાણો પલળી ગયો, બધુંય પલળી ગયું. પણ 4 વાગે અમે જાગી ગયા હતા, બધું થોડું ઊંચું લઈ લીધું, તો થોડુંક પલળી ગયું. પાણી મોટર ભરી ગઈ અમારી. ત્યાંની આ જ પરિસ્થિતિ છે. જો ખાટલે બેહીને જમે ને ખાટલે રહેવાનું, બીજું કંઈ નહીં. આવું પાણીમાં રસોઈ બનાવવાની, રાંધવાનું બધું પાણીમાં છે. ગઈકાલથી સાંજથી જે વરસાદ ચાલુ થયો છે અને આજે સવારે 6 થી લગભગ બપોરના 2-3 વાગ્યા સુધીમાં જે 9 ઇંચ જેવો, એટલે કે ટોટલ લગભગ 14-15 ઇંચ જેવો વરસાદ થયો છે. એને લીધે અગાઉ પણ મેં કીધું હતું કે બોખીરામાં 15-16 ગામના પાણી આવે છે. જે પાણીનો ભરાવો થયો અને લોકોના ઘરમાં 3-4 ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા હતા. ત્યારબાદ જે ગયા વખતે આ બંદરને જો જોડતો રોડ છે સુભાષનગર વાળો, એ રોડ ગયા વખતે પણ તોડવામાં આવ્યો હતો. ત્યારે પણ મેં જીએમબીના અધિકારીઓને સૂચવેલું હતું, માનનીય મંત્રી શ્રી મનસુખભાઈની હાજરીમાં, કે ભાઈ આ રોડ તમે યોગ્ય રીતે આને નાલા નહીં મૂકો તો આ પાણીનો નિકાલ થવો શક્ય નથી. તો છતાં પણ પાઇપો મૂકાતા, એટલે આ પાઇપોમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન જતું. એટલે આ અંગેની જાણ મેં આપણે અધિકારી શ્રી પ્રાંત અધિકારી જાદવ સાહેબને, ડેપ્યુટી કલેક્ટર જાદવ સાહેબને કરી. અને ત્યારબાદ એમને આવ્યા બાદ આ રોડ ફરીથી તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે. અને અત્યારે જોઈએ તો લગભગ કલાકમાં 1.5-2 ફૂટ જેટલું પાણી ઉતરી ગયેલ છે, જેથી લોકોને થોડી રાહત થઈ છે. વરસાદ રોકાઈ ગયો છે અને ઈશ્વરને પ્રાર્થના કે વરસાદ થોડી રાહત આપે તો લોકોના ઘરમાંથી પાણી ઉતરે. બોખીરામાં જે પાણી આવે છે, ઉપરવાસના જે 15-16 ગામ છે એનું ફરી અને પાણી બોખીરામાં આવે છે ને અહીંથી થઈ ખાડીમાં થઈ અને દરિયામાં જાય છે. આનું કાયમી નિરાકરણ જો કરવું હોય તો બંદરના અધિકારીઓ કહે છે કે 4 લેન રોડ મંજૂર થઈ ગયો. 4 લેન રોડ બને ત્યારે વાત સાચી, પણ ઈશ વેલા અત્યારે જો બનાવવું હોય તો આને બહાર મૂકવા પડે, અથવા તો આને કન્વર્ટ બોક્સ મૂકી અને મોટો ગેપ રાખવો પડે, જેથી કરીને, કારણ કે ઉપરવાસ જ્યારે વરસાદ પડે છે ઓજત ને ભાદર નદીમાં, ત્યારે એ પાણી આવે છે એ પણ બેક મારે છે. એટલે જો કન્વર્ટ બોક્સ અથવા તો અહીંયા બહાર મૂકવામાં આવે તો આ પાણીનો નિકાલ કરવો હોય ત્યારે થઈ જાય ને સામેનું પાણી રિવર્સ ન આવે એની પણ વ્યવસ્થા થઈ શકે. તો એનો કાયમી નિકાલ છે. અથવા તો બોખીરાનો જે વિસ્તાર છે, સીમ વિસ્તાર બારેન બારે, ત્યાં એક કેનાલ બનાવવામાં આવે અને પાણીનો વેડફાટ પણ ન જાય અને કેનાલમાંથી વધારેનું પાણી દરિયામાં જાય, એવી વ્યવસ્થા પણ થઈ શકે. નગરપાલિકાની કામગીરીમાં એવું છે, નગરપાલિકાએ સ્ટોર્મ ડ્રેનેજ વોટર બનાવેલ જ છે. સ્ટોર્મ ડ્રેનેજ વોટરમાં પાણી નિકાલ થાય છે. આ ઉપરાંત હું લગભગ તમને બધાને ખ્યાલ છે કે 7-8 વર્ષથી કહેતો આવું છે કે જે આ બિનખેતી આડેધડ બનાવે છે અને જે બાંધકામો આડેધડ કરે છે તે પાણીના નિકાલની વ્યવસ્થા નથી રાખતા. નથી તો એ જે શરતી મંજૂરી આપેલો હોય છે કલેક્ટરે બિનખેતી, એના કોઈ નિયમોનું પાલન કરતા. એટલે હું લગભગ 7-8 વર્ષથી લોકોને કહું છું કે તમે તમારા સપનાનું ઘર લ્યો છો તો યોગ્ય જગ્યાએ લ્યો. આવી જગ્યા કે જ્યાં પાણીનો એટલો ભરાવો થાય અને નિકાસની કોઈ વ્યવસ્થા છે ત્યાં ન લ્યો. છતાં પણ લોકો મકાનો ખરીદી લે છે, બિલ્ડરો મકાન વેચી નાખે છે અને ત્યારબાદ આ પાણીનો ભરાવો થાય છે અને પાણીનો જે નિકાસ છે ત્યાં જ આડસ ઊભી કરી દેવામાં આવે છે. આદેશ કોના દ્વારા ઊભી કરવામાં આવે છે? મોસ્ટ ઓફ તો જે આડેધડ બાંધકામ કરવામાં આવ્યા છે અને જે કોઈ પણ મતલબ કે જે પરવાનગીઓ મળી છે બિનખેતીની, એમાં જે બિનખેતીની પરવાનગીઓમાં જે શરતો હોય છે એનું પાલન નથી કરતા, એમના દ્વારા આડસ મોસ્ટ ઓફ ઊભી કરવામાં આવી છે.